વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ભેદી વાયરસના કારણે 3 બાળકોના મોત નિપજ્યા છે। ગોધરા શહેર અને હાલોલ પંથકમાં આ 3 બાળકોના મોત થયા, જ્યારે એક બાળક હાલ સારવાર હેઠળ છે। જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ વાયરસનું કારણ શોધવા તમામ પ્રયાસ હાથ ધરાયા છે, પરંતુ હજી સુધી સફળતા નથી મળી। આરોગ્ય વિભાગે બાળકોના નમૂનાઓ લઈ ચાંદીપુર સહિત 5 જુદા જુદા ટેસ્ટ કરાવ્યા, પરંતુ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ICMR પોંડિચેરીની ટીમ ગોધરા પહોંચી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ હતી। પંચમહાલમાં ચોમાસામાં 3 બાળકોના મોતને પગલે ખળભળાટ મચી ગયો છે। આ સાથે જ વાત કરવામાં આવે તો સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અજ્ઞાત વાયરસના કારણે 3 બાળકોના મોત નિપજ્યા હોવાનું તારણ અત્યારે સામે આવી રહ્યું છે। આ સાથે જ ગોધરા શહેરા અને હાલોલ પંથકના 3 બાળકોના મોત સારવાર હેઠળ થયા છે, અન્ય એક બાળક સારવાર હેઠળ છે। બાળકોના ચાંદીપુરમ સહિતના અલગ અલગ 5 ટેસ્ટ કરાવવામાં આવ્યા, પરંતુ તમામ રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા। શેના લીધે આ બાળકોના મોત થયા, કયો વાયરસ છે, એ તમામ બાબતોને લઈને સઘન તપાસ હાથ ધરાઈ છે, અને જેને લઈને ICMRની ટીમ પણ ગોધરા પહોંચી હતી અને સઘન તપાસ હાથ ધરી છે। વધુ જાણકારી માટે ગોધરાથી જોડાયા છે સંવાદદાતા રવિ। જી રવિ, જણાવશો, ચોમાસાનો વરસાદ, અજાણ્યા વાયરસના કારણે 3 બાળકોના મોત, શું છે વધુ જાણકારી? જી, ચોક્કસથી કામે જણાવ્યું જે રીતે ચોમાસાને લઈને જે રીતે હવે રોગચાળો છે તે વકર્યો છે। પંચમહાલ જિલ્લામાં જે વાયરસ છે તેના પગલે 3 જેટલા બાળકોના મોત નિપજ્યા છે, જેને લઈને ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જિલ્લાના ગોધરા, શહેરા, હાલોલ પંથકના કુલ 3 બાળકોના મોત નિપજ્યા છે। આરોગ્ય તંત્ર શોધી રહ્યું છે, તપાસ કરી રહ્યું છે કે કયા વાયરસના કારણે આ જે બાળકો છે તેઓના મોત નિપજ્યા છે। બાળકોના જે રીતે મોત નિપજ્યા છે તેમાં ચાંદીપુરમ વાયરસના જે રીતના લક્ષણો હતા તે રીતના લક્ષણો હોવાને લઈને 5 જેટલા ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે, પણ તમામના જે રિપોર્ટ છે તે નેગેટિવ આવે છે। હાલ આરોગ્ય વિભાગ છે તે ગ્રામ્ય વિસ્તારમાં સેમ્પલિંગની કામગીરી કરી રહ્યું છે અને જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાત લઈને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ રવિ, અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે 3 બાળકોના કરોડો મોત નિપજ્યા અને અજાણ્યો વાયરસ હોવાની વાત સામે આવી। કયા એવા સિમ્પટમ્સ છે, કયા લક્ષણો બાળકોમાં જોવા મળ્યા હતા જેને કારણે આ ઘટના બનવા પામી? ચોક્કસથી કામે જે રીતે પંચમહાલમાં ગત વર્ષે વરસાદ બાદ જે રીતે ચાંદીપુરમ વાયરસે હાહાકાર મચાવ્યો હતો, 7 જેટલા બાળકોના ગત વર્ષે પણ મોત નિપજ્યા હતા, પરંતુ આ રીતે જે રીતે ચોમાસામાં જે રીતે આ વાયરસ છે તે મળી આવ્યો છે તેને લઈને તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। કયો વાયરસ છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ જે વાયરસ છે તેના કારણે 3 બાળકોના મોત નિપજ્યા છે, જેને લઈને ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। જી રવિ, આપ જોડાયા, આપનો આભાર। તો અજાણ્યા વાયરસને કારણે 3 બાળકોના પંચમહાલમાં કરુણ મોત અને સઘન તપાસ હાથ ધરાઈ છે।